જાહેર આરોગ્યના હિતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે। અહીં એનાલોગ એટલે કે નોન ડેરી નકલી પનીર પર 1 વર્ષ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આરોગ્ય સચિવ અને ફૂડ સેફ્ટી કમિશનરની કચેરી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં સામે આવ્યું કે સ્થાનિક બજારો, હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને મીઠાઈની દુકાનોમાં અસલી પનીરના નામે નોન ડેરી પનીર વેચવામાં આવતું હતું। આ પનીર દૂધની ચરબીને બદલે વનસ્પતિ તેલ અથવા વનસ્પતિ ચરબીમાંથી બનાવવામાં આવે છે અને ગ્રાહકોને જાણ કર્યા વિના પીરસવામાં આવતું હતું। પ્રશાસનનું કહેવું છે કે પોષણ અને ગુણવત્તાના ધોરણોનો અભાવ ધરાવતું આ નકલી પનીર ગેરમાર્ગે દોરનારી અને અયોગ્ય વેપાર પ્રથા છે। આથી ઉત્પાદન, પ્રોસેસિંગ, પેકિંગ, સંગ્રહ, વિતરણ, જથ્થાબંધ અને છૂટક વેચાણ પર 1 વર્ષનો પ્રતિબંધ છે। ક્લાઉડ કિચન સહિત કોઈ પણ ફૂડ સર્વિસ સંસ્થા એનાલોગ પનીરનો ઉપયોગ, સંગ્રહ કે વેચાણ કરી શકશે નહીં। પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી આવતા નકલી પનીરના પુરવઠાને રોકવા પણ આ પગલું લેવાયું છે। અસલી પનીર વેચતા વેપારીઓ 2020ના લેબલિંગ નિયમોનું ફરજિયાત પાલન કરવાનું રહેશે।